દ્રશ્ય જન બીક લાગે એવું છે. જુઓ સીતામાંથી ભૂત ઊભું થયું એવું પણ દર્શાવવામાં આવેલું છે. એક હાડ પિંજર અહીંયા ટીંગાતું હોય એવું દર્શાવવામાં આવ્યું છે. જુઓ આગળ એક્ટિવિટી હું તમને દેખાડું. ટ્રેન ગઈ થી રિટર્ન પછી વહી આવી છે. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આ જગ્યાએ છે ને અલૌકિક પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જાણે આપણે અંદર જવું ને એટલે ભૂતને એવી ડેકોરેશન કરવામાં આવ્યું છે. ટિકિટની વાત કરું તો 20 રૂપિયા ટિકિટ છે. તો હાલો આપણે હોરર યાની કે ભૂતડા ને એવું બધું જોઈ અને તમને પણ દેખાડીએ. મજા આવે તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં. પહેલી ફેરું ચેનલ ઉપર આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને આગળના પણ આવા સરસ મજાના વિડીયો તમારી સાથે હું શેર કરીશ. તો આ છે ગેટ. જો અહીંયા પ્રદર્શન છે અલૌકિક અને હોરર છે. અંદર ભૂતડા ને એવું છે. તો ટિકિટ બારી આપણે ત્યાંથી લેવા જવાની. તો હાલો પહેલાં ફટાફટ ટિકિટ લઈ આવીએ. તો મિત્રો આવી રીતની ટિકિટ છે. જુઓ હવે આપણે પ્રદર્શન જોવા જઈ રહ્યા છીએ. તો આ છે ટિકિટ. 20 રૂપિયાની ટિકિટ લઈને તો ત્યારબાદ તમારે અંદર જવાનું રહે. કે હવે આપણે જોઈએ કે શું વસ્તુ છે. ભયાનક છે. અંદર જાઓ એટલે તમને ખૂબ જ આનંદ થાય એવું છે. તો હવે આપણે જઈએ છીએ. તો નાના એવા સબસ્ક્રાઈબર આપણને મળી ગયા છે. તો એ જોવા ગયા હતા. કેવું લાગ્યું? બહુ સારું છે. તો હાલો ભાઈ હું તમને ફટાફટ દેખાડી દઉં. ગેટ જ એટલો ભયાનક કરવામાં આવ્યો છે ને. જોવો ભાઈ બીક લાગે એવું છે ખરેખર. અને આવી રીતનું છે એન્ટ્રી દ્વાર છે. ત્યારબાદ અહીંયા બધી માહિતી આપેલી છે કે કઈ પ્રમાણે ગેટ છે. તો અહીંયા ટિકિટના ભાવ 20 રૂપિયા છે. અહીંયા તમામ વસ્તુ આખી મેપ દ્વારા મેઇન ગેટ છે. અને આવી રીતે આપણે ફરવાનું છે. તો હવે આપણે જઈએ છીએ અંદર. જુઓ ભાઈ આ પ્રમાણે છે કંઈક સરસ મજાનું રાતનું ડેકોરેશન છે. અત્યારે તો દી છે પણ રાતે અહીંયા દેવાનું. ઓકે હવે જવાનું. ઓકે હાલો. જો હવે આવી રીતની ફાડી નાખે ને એટલે એન્ટ્રી તમને મળી જાય. હવે આપણે જઈએ છીએ. તો આ પ્રમાણે છે. જો સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. ત્યારબાદ અલગ અલગ કૃષ્ણ ભગવાનની બધી તમને પ્રતિમા સુબી જોવા મળી જાય. જોઈ શકો છો. તો આવી રીતનું હવે આપણે જઈએ છીએ અંદરની વાત. તો ખરેખર મજા આવે એવું છે. ખરું આવજો. 20 રૂપિયાની ટિકિટ છે. મજા આવે એવું છે. તો આ મિત્રો તમે જોવો છો એ ઘર સભા છે. તો હવે ઘર સભાની અંદર જઈ અને ત્યારબાદ હવે આપણે જવાના છીએ ઘર સભા તરફ. ઘર સભામાં આવી રીતે ટીવી મૂકવામાં આવી છે. તો આવી રીતની છે ભાઈ ઘર સભા. જો આવી રીતે જોવે છે એવી રીતનું દર્શાવવામાં આવ્યું છે. ટેબલ ને એવું બધું મૂકવામાં આવ્યું છે. સીન સિનેરીની વાત કરીએ ને તો ભાઈ કાંઈ ઘટે નહીં એવી સીન સિનેરી છે. જોઈ શકો છો. તો આવી બધે કાર્પેટ મારેલા છે બધી બોર્ડર તરફ. અને આ છે બાળનગરી. જોઈ શકો છો. તો હવે આપણે બાળનગરી જોવા જઈ રહ્યા છીએ. હવે મિત્રો આવી ગઈ છે બાળનગરી. હવે આ બાળનગરીની અંદર આપણે જે ટ્રેનને એવું જે શિફ્ટ કરવામાં આવ્યું હતું તો એ આ જગ્યાએ છે. તો સરસ મજાની ટ્રેન તમને જોવા મળી જાય આ જગ્યાએ. અહીંયા જ બનાવેલી છે અને વિશાળ ટ્રેન છે. જોઈ શકો છો તમે. આ ટ્રેનનું એન્જિન છે. જોઈ શકો છો. આવી રીતે પસાર થતી ગાડીમાં જઈ શકે એવી ટ્રેન અહીંયા બનાવવામાં આવી છે. ખૂબ સરસ. અને જોઈ શકો છો નોખી નોખી એક્ટિવિટી પણ છે ઘણી ખરી. આ એ 4 લાઇન હાઈવે દર્શાવવામાં આવેલો છે. જોઈ શકો છો. 4 વ્હીલ છે, ક્રેન છે, જેવા લાઇટિંગ છે, તમામ વસ્તુ એ દર્શાવવામાં આવી છે. તો સંપૂર્ણ તમે જોવો છો ને તો આ પવન ચક્કા ને ટ્રેન ને બધી એક્ટિવિટી નોખી નોખી બનાવવામાં આવી છે. બાજુમાં હાઈવે છે અને આ પવન ચક્કા જોવો તમે સરસ મજાના ફરી રહ્યા છે. તો પહાડ ઉપર પવન ચક્કાનું પણ એક્ટિવિટી કરવામાં આવેલી છે. મિત્રો ટ્રેન આવી રહી છે. જોઈ શકો છો. એવી ટ્રેન ઘણી ખરી છે. અને આ સામેના જે ગુફા છે એમાંથી એન્ટર થઈને નીકળશે આગળ ટ્રેન. જોઈ શકો છો. આવી રીતની બાળકોને મજા આવે એવી એક્ટિવિટી ઘણી પણ છે. હવે ટ્રેન આવી રહી છે. તો આ ટ્રેનનું નિર્માણ પણ અહીંયા જ કરવામાં આવેલું હતું. અહીંયા બનાવતા હતા. આપણે તમે રીલ મારી ઇન્સ્ટાગ્રામમાં કદાચ જોઈ છે. જો ભાઈ ટ્રેન આવી ગઈ છે. તો જો ભાઈ આ ટ્રેન છે ને પાટા અલગ અલગ છે. જુઓ એક ટ્રેન બાજુમાં પડી છે. આ સાઈડમાંથી નીકળી ગઈ ટ્રેન. જોઈ શકો છો. આવી રીતનું છે. તો આ ટ્રેન હવે આગળથી પસાર થઈ જાય જઈ રહી છે. જોઈ શકો છો. હવે ટ્રેન અહીંયાથી નાળામાંથી પસાર થઈ જાય. ચલો પસાર થઈ ગઈ. આ ભાઈ ગયું ભાઈ સ્ટેશન માટે. વાહ ભાઈ વાહ. મજા આવે એવું છે ખરેખર. સંપૂર્ણ ભાગ છે એ ટ્રેન વિભાગનો છે. અને આજુબાજુમાં જુઓ 4 લાઇન હાઈવે છે. આ બ્રિજ બનાવેલો છે.
જોઈ શકો છો તો આવી રીતનું છે ને મજા પણ આવે એવું છે. ઘણી પણ પ્રતિમાઓ પણ અહીંયા દર્શાવવામાં આવી છે. તો એ સરસ મજાનો એક દરિયો બનાવવામાં આવ્યો છે. આ દરિયો છે અને વસાળે ચીપ છે અને મોટો જબર એક બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. જુઓ ટ્રેન ગઈ હતી રિટર્ન પછી વહી આવી છે, જોઈ શકો છો. તો આવી રીતે ટ્રેન ચાલુ ને ચાલુ જ રહી છે અને ડબ્બા ઘણા ખરા પડ્યા છે. જુઓ એક્સ્ટ્રા ડબ્બા છે એની બાજુમાં પણ પડ્યા છે અને આ 4 લાઇન હાઈવે છે. શું જો આવી રીતનું છે બધી એક્ટિવિટી ભાઈ. અને સરસ મજાનું બળદગાડું પણ મૂકવામાં આવ્યું છે જે ખેડૂત હાકીને જતા હોય એવું પણ દર્શાવવામાં આવ્યું છે. જો આ છે બળદગાડું, જેઓ ખેતરે જતા હોય ને એવું બધું દર્શાવવામાં આવેલું છે. અને જે સામાનની વસ્તુ હોય એ પણ અહીંયા મૂકવામાં આવેલી છે, જોઈ શકો છો. આવી રીતનું છે સરસ મજાની અહીંયા કૃષ્ણ ભગવાનની એક મૂર્તિ મૂકવામાં આવેલી છે, જોઈ શકો છો. તો આવી રીતની મૂર્તિ છે. તો સ્વામીજી આવી રીતે સ્નાન કરતા હોય ને એવી રીતે અહીંયા પ્રતિમા દર્શાવવામાં આવી છે. તો આ સંપૂર્ણ વિભાગ છે, જોઈ શકો છો. તો મિત્રો વોટર શો છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો પરમારભાઈ ગોઠવણી છે ને એક નંબર છે. આવી રીતની બધી ગોઠવણી છે, નોખી નોખી એક્ટિવિટી અહીંયા બનાવવામાં આવી છે. તો સરસ મજાનું એમ કહેવાય કે ગૌમુખમાંથી પાણી પડતું હોય એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે, જોઈ શકો છો. તો આવી રીતનું બધી જગ્યાએથી પાણી પડતું હોય છે, બધી જગ્યાએથી. જો ભાઈ આવી રીતનું પાણી નીકળે છે બહાર અને એક સરસ મજાનો અંદર એક પૃથ્વી જેવો ગોળો ફરી રહ્યો છે. તો આખી સૃષ્ટિનો છે ગોળો, આપણું ઇન્ડિયન બધું અંદર આવી ગયું. તો આવી રીતની છે એક્ટિવિટી ભાઈ. તો સરસ મજાના ઝાડવા બનાવવામાં આવ્યા છે અને આ બાજુ હોરર છે એ આપણે જોવા જવાના છીએ આગળ. આ બધી જગ્યાએ ગૌમુખમાંથી પાણી પડતું હોય ને એવું અહીંયા બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો તમે. આ જગ્યાએ જો પહાડ બનાવવામાં આવ્યો છે, હરણિયા છે, જંગલી શેર છે, સિંહ છે, સિંહણ છે, તમામ વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી છે. સ્વામીજીની પ્રતિમા પણ છે. તો આવી રીતનું જો સરસ મજાનું અદ્ભુત એમ કહેવાય દૃશ્ય તમને અહીંયા જોવા મળી જાય. સ્વામીજી નાહી છે. સરસ મજાની એક ઝૂંપડી બનાવવામાં આવી છે, જોઈ શકો છો. નીણની ઝૂંપડી છે અને સ્વામીજી અંદર બેઠા હોય ને ઋષિ સાથે બેઠા છે, વાર્તાલાપ કરે છે. એવી રીતનું અહીંયા સરસ મજાનું ગોઠવવામાં આવ્યું છે. ઝૂંપડી છે આ જુઓ. હવે પ્રાકૃતિક સૌંદર્યની આપણે મહેકમાં જઈ રહ્યા છીએ. તો આવી અલગ અલગ ટાયરનું જુઓ કેવું મસ્તીનું બનાવવામાં આવ્યું છે. તો આ ટાયરનું છે બનાવેલું આખે આખું. જુઓ ભાઈ કેવું એકદમ જોરદાર છે કે મિત્રો. આપણે જે હોરર છે ને ત્યાં જઈ રહ્યા છીએ. તો હવે હોરરનો ગેટ આવી ગયો છે. આ એ નોખી નોખી ભૂતની એક્ટિવિટી તમને જોવા મળી જાય. જો ભાઈ 20 રૂપિયામાં ઘણું ખરું જોવાનું છે, કંઈ વસૂલ થઈ જાય 20 રૂપિયા એવું બધી એક્ટિવિટી કરવામાં આવેલી છે, જોઈ શકો છો તમે. આ પ્રમાણે બધું છે. જેમ તમે નાઇટમાં જોવો ને એમ તમને વધારે મજા આવશે, કારણ કે આ ખાસ કરીને શો છે ને નાઇટનો છે. દિવસે શરૂ રહે, નાઇટમાં 11 વાગ્યા સુધી શરૂ રહે છે. તો આવી રીતનું છે. હનુમાનજી મહારાજ છે, જોઈ શકો છો. અને જે ભૂતને એમ કહેવાય કે ભગાડી રહ્યા એવા દ્રશ્ય પણ અહીંયા બનાવવામાં આવેલા છે. જો આવા નોખા નોખા એક્ટિવિટી છે. જો અહીંયા પણ ભૂત છે એક વડલાની હેઠે. હવે અહીંયાથી આપણે મિત્રો ઉપરના ફ્લોર ઉપર જવાનું છે. હવે ફ્લોર ઉપર શું હોય એ તો મને ખબર નથી, પણ આપણે જઈને જોઈએ કે ભાઈ શું છે એમ. તો આપણે મિત્રો ઉપરના ફ્લોર ઉપર પહોંચી ગયા છીએ. તો આવી રીતનું છે જુઓ બનાવેલું, ખૂબ સરસ જમાવટ થાય એવું. તો હવે પાછું આપણે ઉપરથી હવે પાછું નીચે જવાનું છે. તો ઘણી ભૂલૈયા ભાઈ ઘણી છે આ જગ્યાએ. જો હવે આપણે નીચેની સાઈડ જઈએ છીએ. તો આ નીચે જવા માટેની સીડી છે. હવે આપણે ઓરિજિનલ એમ કહેવાય ભૂત છે ને ત્યાં જઈ રહ્યા છીએ. તો ભાઈ એક્ટિવિટી ઘણી છે, પ્રદર્શન ઘણા છે. ખરું અવશ્ય છોકરાઓને લઈને આવું છે. જોરદાર છે, આમ જોઈ શકો તમે. આવા દ્રશ્ય જન બીક લાગે એવું છે. જુઓ તો આવી રીતના છે, જોઈ શકો છો. જો હાડપિંજર બનાવવામાં આવેલું છે, જોઈ શકો છો. હાડપિંજર છે. આ એક ડેડ બોડી પડી છે.
એક હાડ પિંજર અહીંયા ટીંગાતું હોય એવું દર્શાવવામાં આવ્યું છે. જુઓ કોચ છે. આગળ એક્ટિવિટી હું તમને દેખાડું. ખરેખર ભાઈ ભૂખ લાગે એવું છે. સીતામાંથી ભૂત ઊભું થયું એવું પણ દર્શાવવામાં આવેલું છે. મિત્રો નોર્મલ છે. આ એક એવું કઈ છે ને એક હાડ પિંજર છે ને એક અહીંયા ભૂત બેસેલું હોય એવું દેખાડવામાં આવ્યું છે. હોરર ભાગ પૂરો થઈ ગયો છે. ત્યારબાદ આપણે બહાર વહી આવ્યા છીએ. તો ભાઈ આથી સરસ મજાની જો આ એપા પ્રતિમા ઘણી મૂકવામાં આવેલી છે. હા હોરર છે ને એક નંબર છે ભાઈ. છોકરાઓને તો બીક લાગે એવું છે. ખરેખર આપણને બીક લાગે. આજુબાજુમાં કોઈ ન હોય તો આપણને થાય ભૂત આપણી પાસે ભાઈ આવશે આગળ. એવી રીતની બધી એક્ટિવિટી હતી ને જોરદાર હતું ભાઈ. તો ખરેખર મિત્રો આજના બ્લોગમાં તમને આનંદ આવ્યો હશે અને છોકરાઓને ભાઈ વિડીયો દેખાડજો જેથી કરીને એને પણ મજા આવે. કારણ કે છોકરા માટેનું બેસ્ટ વસ્તુ છે આ બધી વસ્તુ. તો આશા કરીશ કે આજના બ્લોગમાં તમને ઘણી ખરી માહિતી પણ મળી છે. તો હાલો એક નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી હર હર મહાદેવ. જય હિન્દ, જય સ્વામિનારાયણ. આવજો.